અધ્યાય 1 શ્લોક 7 હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આપણા પક્ષના મુખ્ય સેનાપતિઓ વિશે પણ સાંભળો, જેઓ ખાસ કરીને નેતૃત્વ કરવા માટે લાયક છે. આ હું હવે તમને ગણાવી રહ્યો છું. શ્લોક 8 ગુરુ દ્રોણ, ભીષ્મ, કર્ણ, કૃપા, અશ્વત્થામા, વિકર્ણ અને ભૂરિશ્રવ જેવા વ્યક્તિત્વો છે, જેઓ યુદ્ધમાં હંમેશા વિજય મેળવવામાં સક્ષમ છે. શ્લોક 9 ઉપરાંત બીજા ઘણા વીર યોદ્ધાઓ છે, જેઓ મારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. તેઓ બધા યુદ્ધ કળામાં કુશળ છે અને વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ છે. દુર્યોધન પોતાના ગુરુ પ્રત્યે સૂક્ષ્મ અને ગુપ્ત રીતે ગંભીર નારાજગી વ્યક્ત કરે છે. તેનો મતલબ છે કે તમે યુદ્ધ વિજ્ઞાન શીખવવામાં ગમે તેટલા સક્ષમ હો, પણ છેવટે તમે એક બ્રાહ્મણ છો, શાંતિપૂર્ણ જીવન જીવવા માટે તૈયાર છો અને સ્વભાવે થોડા ડરપોક પણ છો. પાંડવો સાથેના આ યુદ્ધમાં તમારી પાસેથી હિંમતવાન બનવાની અપેક્ષા રાખવી વધુ પડતી છે, છતાં ડરશો નહીં. અમારી બાજુમાં પણ શક્તિશાળી યોદ્ધાઓ છે. તે પોતાની સેનાની તાકાતનું વર્ણન કરે છે અને ગુરુ દ્રોણ, ભીષ્મ, કર્ણ અને કૃપા, અશ્વત્થામા, વિકર્ણ, જયદ્રથ અને સોમદત્તના પુત્રનું નામ લે છે. તે એ પણ પ્રશંસા કરે છે કે તેની આખી સેના શરીરના છેલ્લા રક્ત સુધી લડવા માટે તૈયાર છે, જે વિવિધ શસ્ત્રોથી સજ્જ છે.